વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. પ્રોગ્રેસ અલાયન્સ શું છે? પ્રોગ્રેસ અલાયન્સ એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે કે જેની અંદર હું છેલ્લા 2018થી જોઈન છું, એટલે ઓલમોસ્ટ 6 to 7 years થઈ ગયા છે મારે. શું છે અને પ્રોપર સમજાવો. હા, એ સંસ્થાની અંદર બિઝનેસ જો તમે કરતા હોય તો તમે જોઈન થઈ શકો છો. અને એ સંસ્થા 360 ડેવલપમેન્ટમાં માને છે. 360 ડેવલપમેન્ટ એટલે કે નોટ ઇવન તમારો બિઝનેસ, પણ તમારું ફેમિલી લાઈફ કઈ રીતે સારું બને, તમે કઈ રીતે ગ્રો થઈ શકો, તમારા બિઝનેસની સાથે જોડાયેલા લોકો કઈ રીતે ગ્રો થઈ શકે, તમને જે નથી આવડતું એ તમને કઈ રીતે આવડી શકે. ઇન ટર્મ્સ ઓફ હું એક એક્ઝામ્પલ આપું કે તમારો ધારો કે બિઝનેસ છે અને 5 વર્ષથી તમે સેમ સેલ્સ પર કામ કરો છો, મતલબ તમારો સેમ સેલ્સ આવે છે, 1 કરોડનો તમે સેલ્સ કરતા હોય તો દર વર્ષે તમે 1 કરોડ જ કરો છો, તો તમારો સ્ટેગ્નન્ટ છે, તમે ગ્રો નથી કરી રહ્યા. તો પ્રોગ્રેસ લાઇન્સમાં એવી કોચિંગ મળે, એ તમને શીખવાડવામાં આવે કે કઈ રીતે તમે સેલ્સ તમારો ઇન્ક્રીઝ કરી શકો છો. અને એ શીખવાડવાવાળા વ્યક્તિએ પહેલાં એ પોતાનું સેલ્સ ગ્રો કરેલું હોય, એવા લોકો જ તમને શીખવાડતા હોય કે ભાઈ એમને પોતાનું સેલ્સ કઈ રીતે ગ્રો કર્યું. અને બહુ સારી વિચારધારા છે, ગ્રોઈંગ ટુગેધરની વિચારધારા છે કે મને આજે આવડી ગયું, જેમ મેં કીધું કે મને આજે આવડી ગયું ફાઇનાન્સ બાબતનું, તો હું આજે બીજાને શીખવાડું કે કઈ રીતે ફાઇનાન્સમાં કામ કરાય, કઈ રીતે શું વસ્તુ ના કરાય, શું વસ્તુ કરાય, તો એ હું બીજા લોકોને શીખવાડું. યુનિવર્સલ આપણે બધાને હેલ્પિંગ થઈ શકે. હા, એનો એક સરસ મજાનો પ્રોગ્રામ છે ભરોસા હે તો મુમકિન હે, કે જેમાં મને લાગે છે ત્યાં સુધી મેં ક્યાંય આ વસ્તુ નથી જોઈ કે જેમાં ભરોસા હે તો મુમકિન હે. ભરોસા હે તો મુમકિન હે નામ છે એ પ્રોગ્રામનું, જેની અંદર ધારો કે તમે લોનના દેવામાં ડૂબી ગયા છો, તમે વ્યાજના ચક્કરોમાં આવી ગયા છો, તમે એક લોન લેવા માટે બીજા પાસેથી બીજી લોન લો છો અને તમારું લાઈફ એકદમ મેસઅપ છે, તો એવી સિચ્યુએશનમાંથી બહાર કઈ રીતે આવવું, એ સિચ્યુએશનને ડીલ કઈ રીતે કરવી, અને એ સિચ્યુએશનમાંથી બહાર કાઢેલા લોકો જ તમને એ વસ્તુ શીખવાડે. તો આવી એક સંસ્થા છે કે જેની અંદર હું જોડાયેલો છું. અને જો તમે એઝ અ બિઝનેસમેન છો તો મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે એકવાર જરૂર એ સંસ્થાની મુલાકાત લેજો. નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે, તો એનો પ્રોફિટ ક્યાંય જતો નથી, અને બિઝનેસમેનોના ગ્રો માટે એ સંસ્થા કામ કરે છે. લોકોને જોડાવું હોય તો કઈ રીતના જોડાય, થોડુંક એનું. progressalliance.in કરીને વેબસાઇટ છે, અને ઇવન તમે ગૂગલમાં બી સર્ચ કરશો તો તમને નંબર ને બધું મળી જશે. ઓકે, તમે છેલ્લા કેટલા વર્ષથી છો? હું 6 થી 7 વર્ષ, 2018માં મેં જોઈન કર્યું હતું, ઓલમોસ્ટ 7 થી 8 વર્ષ જેવું થઈ ગયું છે મારે. તમને કેટલું એમાંથી જાણકારી મળી, જાણવા મળ્યું, પર્સનલ કેટલું તમને? હું એક લાઇનમાં કહું ને તો મેં આજે જે બંને બિઝનેસ સેટઅપ કર્યા છે, બંને બિઝનેસ મારા સક્સેસફુલી રન થયા છે, એનો 100% કદાચ ક્રેડિટ દઉં ને તો પ્રોગ્રેસ અલાયન્સને દઈ શકું. જેના લીધેથી આજે કઈ રીતે ટીમ મેનેજ કરવી, કઈ રીતે કસ્ટમરને એ એક્સપિરિયન્સ આપવો, કઈ રીતે આગળ વધવું, શું કરવું શું ના કરવું. પ્રોગ્રેસ લાઇન્સમાં એક સરસ મજાનો ટૂલ્સ છે કે એમાં તમને એક કોચ આપવામાં આવે કે જે તમારું મેન્ટરિંગ કરે, જે તમારું ઇફ બર્ડ્સ બધી જ વસ્તુઓ સાંભળતો હોય અને તમને એ વસ્તુ પ્રોવાઈડ કરે કે ભાઈ હવે આગળ શું કરી શકાય. અને એક પણ સંસ્થાનો એક પણ મેમ્બરને પૈસા બાબતથી કોઈ લેવા દેવા નથી. પ્યોર લોકો પોતાનો સમય આપે છે, એફર્ટ્સ આપે છે, બસ ઘણી બધી વસ્તુઓ આપે છે, પણ કોઈને બી પૈસા બાબતનો કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી. બધા જ લોકો સેમ ફીસ ભરે. એઝ અ હું બી સેમ ફીસ ભરું છું. અમાઉન્ટ કેટલું હશે ફીઝ? ફીઝનું અમાઉન્ટ છે 18,000 રૂપિયા, જીએસટી સાથે વર્ષની ફીઝ હોય છે. અને એ પ્યોરલી કન્ટ્રીબ્યુશનના ફોર્મમાં હોય છે કે જે ઓફિસનો એક્સપેન્સીસ જે થાય છે, મિટિંગ્સના અમે જ્યાં પણ રાખતા હોય કોઈ પણ હોટલમાં કે કોઈ જગ્યાએ, તો એનો જે એક્સપેન્સીસ થાય છે એ જ લેવામાં આવે.